પ્રજ્ઞેશભાઈ, હા, તો તમે જ્યારે ફેશનમાં ટીમમાં જોડાયા ત્યારે તમારો રોલ શું હતો અને અત્યારે શું રોલ છે તમારો? આજથી હું 1 વર્ષ પહેલાં આવ્યો ત્યારે હું એક સેલ્સમેન તરીકે આવ્યો હતો, પણ આજે હું આખું મોલની અંદર સ્ટોર મેનેજરનું કામ કરું છું. એમાં મારે બધા સ્ટોર મેનેજરની અંદર બધું માલની વિગતો, મતલબ કે જે ડિટેલ્સ જોવાની હોય છે કે કયો માલ છે કયો નહીં. સ્ટોર મેનેજરની અંદર મારા અંદર 4 જણની ટીમ કામ કરે છે, તો એમનો પણ અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ છે. તો એના અંદર એ લોકોને પણ કંઈ માલ ખૂટતો હોય છે તો એ બધું જોઈને હું મારી ઉપર મેનેજરની ટીમ છે એમને આપું છું. ઓકે, વન્ડરફુલ. તેજપાલભાઈ, તમે જોડાયા ત્યારે શું રોલ હતા અને અત્યારે તમારો રોલ શું છે? હું પહેલાં આવ્યો ત્યારે હું ખાલી કંઈક કસ્ટમરને પાણી પીવડાવવા અને હેલ્પર તરીકે જ આવેલો. ઓકે, અને અત્યારે? અત્યારે હું બિલિંગ કાઉન્ટર બી સંભાળું છું અને સેલ્સમેન બી છું. વન્ડરફુલ. ઓકે, મેહુલભાઈ, તમારો આવ્યા ત્યારે શું રોલ હતો અને અત્યારે શું રોલ છે તમારો? મારો આવ્યો ત્યારે હું કસ્ટમરને પાણી પીવડાવતો હતો અને સેલ્સમાં હેલ્પ કરતો હતો મેન્સ ડિપાર્ટમેન્ટમાં. રાઈટ. અને અત્યારે હું જનરલ મેનેજર છું, જેમાં હું અકાઉન્ટિંગ અને ઓપરેશન ડિપાર્ટમેન્ટ લીડ કરી રહ્યો છું. રાઈટ. ઓપરેશનમાં શું શું કામ આવતું હોય છે તમારા અંડર? ઓપરેશનમાં અમારે જે નવો માલ આવે છે એનું ટેગિંગનું કામ છે અને ટેગિંગની આખી ટીમને લીડ કરવા. ઓકે, વન્ડરફુલ. અને અકાઉન્ટ્સમાં જે ડેલીના ડેટા હોય છે, ડેલી સેલ્સ છે, મતલબ જે પરચેસ કરીએ છીએ રાઈટ, એનો ડેટા રાખવાનો છે. ઓકે, તો આખું અકાઉન્ટ્સ પણ તમે મેનેજ કરી રહ્યા છો? હા. રાઈટ. જે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે એનો પણ રેકોર્ડ તમે રાખી રહ્યા છો? હા, એટલું. વન્ડરફુલ. સ્નેહાબેન, તમે આવ્યા ત્યારે તમારો રોલ શું હતો અને અત્યારે શું રોલ નિભાવી રહ્યા છો? હું આવી ત્યારે હું ખાલી સેલ્સ તરીકે હેલ્પ કરી રહી હતી કસ્ટમરને, અને હવે હું એક વેબસાઇટ ડિપાર્ટમેન્ટ છે મારું અલગથી, જેમાં ઘર બેઠા ગ્રાહકને હું દરેક પ્રોડક્ટ મોકલી શકું છું અને એમને મનગમતી વસ્તુ એ ઘરે બેઠા પણ લઈ શકે છે. અને એચઆર પણ છું, જે આખી ટીમનું ધ્યાન રાખી રહ્યા છો? ટીમનું ધ્યાન રાખી રહ્યા. રાઈટ. ઓકે, આખા ફેશન માર્ટને ડિજિટલ કરવાવાળા બેન છે સ્નેહાબેન, વેબસાઇટ ઉપર દરેક પ્રોડક્ટ્સને લિસ્ટ કરવાવાળા. વન્ડરફુલ. પાયલબેન, તમે આવ્યા ત્યારે શું રોલ હતો અને અત્યારે શું રોલ નિભાવી રહ્યા છો? હું આવી ત્યારે સેલ્સમાં હેલ્પર તરીકે હતી. ઓકે, અને અત્યારે? અત્યારે કિડ્સ ડિપાર્ટમેન્ટની હેડ છું. ઓકે, અને એના સિવાય બીજી શું શું એક્ટિવિટી કરી રહ્યા છો? સોશિયલ ડિપાર્ટમેન્ટમાં જે જૂના કપડાં હોય એની બેગ બનાવું છું અને ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે. વન્ડરફુલ. બહુ મોટું કામ કરી રહ્યા છો કે જ્યાં પ્લાસ્ટિક વધતું જાય છે ત્યારે તમે એક કપડાની બેગ બનાવી અને કસ્ટમરને ગિફ્ટ કરી રહ્યા છો. વન્ડરફુલ.